નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગ્લિટર ગુજરાતમાં। આજે આ વિડીયોમાં હું આપને અમદાવાદની રેવાબાઈ ધર્મશાળા વિશે જણાવીશ। આ ધર્મશાળા ક્યાં આવેલી છે, અહીં કેટલા રૂમ છે, રૂમનું ભાડું શું છે, ચેક ઇન અને ચેકઆઉટનો ટાઈમ શું છે, કેવી રીતે રૂમ બુક કરાવી શકાય અને અન્ય શું વિશેષતા છે આ ધર્મશાળાની, આ તમામ માહિતી હું આપને આ વિડીયો મારફતે જણાવીશ। પરંતુ એ પહેલાં આપને એક નમ્ર વિનંતી છે કે જો હજુ સુધી આપે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરી રહ્યા છીએ રેવાબાઈ ધર્મશાળાની। આ ધર્મશાળાનું આખું નામ રેવાબાઈ ભાઈશંકર સોલિસિટર હિન્દુ ધર્મશાળા છે, જે કાળુપુર રેલવે સ્ટેશનની એકદમ નજીક આવેલી છે। કાળુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર જ આ રેવાબાઈ ધર્મશાળા આવેલી છે। આ ધર્મશાળા 100 વર્ષથી પણ વધુ જૂની છે, જેનું નિર્માણ ભાઈશંકરભાઈ નાનાભાઈ ભટ્ટ અને તેમના ધર્મપત્ની રેવાબાઈ ભાઈશંકરે વર્ષ 1970માં 75,000ના ખર્ચે કરાવ્યું હતું। આ બંને દયાળુ અને કૃપાળુ વ્યક્તિઓની પ્રતિમા આ ધર્મશાળામાં સ્થાપિત કરવામાં આવી છે। સાથે જ આ ધર્મશાળામાં શિવજીનું એક મંદિર પણ આવેલું છે, જ્યાં સવાર સાંજ પૂજા આરતી કરવામાં આવે છે, જે અહીં આવનારા અતિથિઓને ધાર્મિક વાતાવરણ પૂરું પાડે છે। આ ધર્મશાળાની ખાસિયતની વાત કરીએ તો રેવાબાઈ ધર્મશાળામાં કુલ 65 રૂમો આવેલા છે અને 2 મોટા હોલ આવેલા છે। જો આપ કોઈ ગ્રુપ સાથે આવો તો અહીં એક હોલ રાખી શકાય છે, જેનું ભાડું 700 રૂપિયા છે અને તેમાં 10 વ્યક્તિઓ સુધી રહી શકે છે। જો રૂમના ભાડાની વાત કરીએ તો અહીં 2 પ્રકારના રૂમ છે, એટલે કે અટેચ બાથરૂમવાળા અને અટેચ બાથરૂમ વગરના। પ્રત્યેક રૂમમાં આપ 4 વ્યક્તિ રહી શકશો। જો અટેચ બાથરૂમવાળો રૂમ લેશો તો આપને 400 રૂપિયા ભાડું ચૂકવવું પડશે। રૂમમાં આપને ડબલ બેડ, 2 ખુરશી, 1 ટેબલ, પંખો, અરીસો, ચાદર અને ઓશિકા જેવી પ્રાથમિક સુવિધાઓ મળશે। અને જો 300 રૂપિયાવાળો બાથરૂમ વગરનો રૂમ લેશો તો આપને તે માત્ર 300 રૂપિયામાં મળશે। તેમાં પણ ડબલ બેડ, ચાદર, ઓશિકા, અરીસો, 2 ખુરશી, ટેબલ જેવી પ્રાથમિક સુવિધાઓ મળશે। પહેલાં કીધું તેમ એક રૂમમાં આપ 4 વ્યક્તિઓ આરામથી રહી શકો છો। એ હિસાબે જો આપ 4 વ્યક્તિઓ હોય અને અહીં રોકાવો છો તો પ્રત્યેક વ્યક્તિના ભાગમાં 100 રૂપિયા આવે। હવે વિચારવા જેવી બાબત એ છે કે અમદાવાદ જેવા શહેરમાં 100 રૂપિયામાં આવી જગ્યા મળી શકે ખરી? રેવાબાઈ ધર્મશાળામાં રૂમ બુકિંગની વાત કરીએ તો અહીં ઓનલાઈન કે વેબસાઇટ દ્વારા બુકિંગ કરી શકાતું નથી, માટે આપે રૂબરૂ જ આવીને રૂમ બુક કરાવવો પડશે, અથવા તો પહેલાં ફોન કરીને જાણી લેવું કે રૂમ ઉપલબ્ધ છે કે નહીં। ડિસ્ક્રિપ્શનમાં આપને રેવાબાઈ ધર્મશાળાના નંબર અને એડ્રેસ મળી જશે। તો રૂમ બુક કરાવવા માટે આપે સંસ્થાના કાર્યાલયમાં આપનું કોઈ પણ ઓળખ કાર્ડ બતાવવાનું ફરજિયાત રહેશે અને ત્યારબાદ આપે રૂમનું ભાડું પ્લસ ડિપોઝિટના પૈસા આપવા પડશે। એટલે કે જો તમે 300 રૂપિયાવાળો રૂમ લો છો તો તમારે 300 રૂપિયા પ્લસ 600 રૂપિયા ડિપોઝિટ, એટલે કે કુલ 900 રૂપિયા આપવા પડશે। જે તમે રૂમ ખાલી કરો ત્યારે ડિપોઝિટના પૈસા પરત મળી જશે। પૈસાની લેતી દેતી બધી જ કેશમાં થાય છે, એટલે કે અહીં આવવાનું થાય અને રોકાવાનું થાય તો કેશલેસ કે ઓનલાઈન પેમેન્ટને બદલે રોકડા પૈસા જ સ્વીકારવામાં આવે છે। અને બીજી વાત એ કે એક તાળું પણ તમારે સાથે રાખવાનું રહેશે, જે તમે રૂમ બંધ કરીને બહાર જતી સમયે લગાવી શકો છો। મારું નામ રાકેશ પુરોહિત છે અને અમે છેલ્લા અમારી સંસ્થા છે રેવાબાઈ ધર્મશાળા છે અને અહીંયા અમે લોકોને રહેવા માટે રૂમ પ્રોવાઈડ કરીએ છીએ અને સૌ સસ્તા ભાવે અમે રૂમ આપીએ છીએ। અને અમારો સૌથી સસ્તો રૂમ છે 300 રૂપિયા છે, એટલે 300 વાળા તમે જોડે હોય તો 4 વ્યક્તિ સુધી 300 રૂપિયા લઈએ છીએ। આના સિવાય અમારે ટોયલેટ બાથરૂમ અટેચવાળો રૂમ છે, આનું અમે 400 રૂપિયા લઈએ। 4 જણ સુધી 400 રૂપિયા છે। 4થી વધારે માણસ હોય તો પર પર્સન અમે 100 રૂપિયા તરીકે ગણીએ છીએ। અને આ સંસ્થા અમારે આપણે 100 વર્ષથી પણ વધુ જૂની સંસ્થા છે અને લોકોને પેસેન્જરો રહેવા માટે અમે સારી સુવિધા આપીએ છીએ। અને આ જગ્યા આપણે રેલવે સ્ટેશનથી માત્ર 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સના અંતરે આવેલ છે। આ સંસ્થા અમારી 100 વર્ષથી પણ વધુ જૂની સંસ્થા છે અને એ સંસ્થામાં અત્યારે અમારે 50થી 55 રૂમ આવેલા છે અને બધા ઓન ધ ટાઈમ આપણે જ્યારે તમે આવો ને ઓન ધ ટાઈમ આપણે બુકિંગ લઈએ છીએ, એડવાન્સમાં બુકિંગ લેતા નથી। જ્યારે તમે આવશો ઓન ટાઈમ તમને અવેલેબલ મળી જશે। સંસ્થાનો નિયમ છે કે અમે સિંગલ ફિમેલને રૂમ આપતા નથી, પણ છતાંય અમે સારી રીતે ઇન્ક્વાયરી કરીએ છીએ અને અમે અનુકૂળ લાગે તો રેર કેસમાં અમે કદાચ આપી દઈએ છીએ। અમારે ઓન ટાઈમ મારા કાઉન્ટર ક્લાર્ક જે પણ તમે સવાલ જવાબ કરે અમને અનુકૂળ લાગે તો ફિમેલને રેર કેસમાં અમે આપીશું। આપણે આ રેવાબાઈ હિન્દુ ધર્મશાળા કરીને છે, એટલે હિન્દુઓને જૈનો સિવાય હિન્દુને આપીએ છીએ, જૈનોને આપીએ છીએ અને શીખ સમુદાયને પણ આપણે આપીએ છીએ। અમુક લોકોને નથી આપતા।
મારો મોબાઈલ નંબર છે 9824329825 રાકેશ પુરોહિત નામ છે. આપને રેવાભાઈ હિન્દુ ધર્મશાળા કાલુપુર રેલવે સ્ટેશનની સામે અમદાવાદ. રેવાબાઈ ધર્મશાળાનો ગેટ રાતે 12 વાગ્યે બંધ થઈ જાય છે અને વહેલી સવારે 5 વાગે ખુલી પણ જાય છે. કોઈ પણ સમસ્યા માટે અહીં 24 કલાક સંસ્થાના કર્મચારીઓ ઉપલબ્ધ હોય છે. બીજી એક ખાસ વાત એ કે અહીં આપને શુદ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજન પણ મળી જશે. સંસ્થાની અંદર જ એક ભોજનાલય આવેલી છે જ્યાં ખૂબ નજીવા દરે ગુજરાતી થાળી અને નાસ્તો મળી રહે છે. તો મિત્રો, આશા છે કે વિડીયોમાં આપેલી માહિતી આપને પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને હા, કોમેન્ટમાં આપને આ ધર્મશાળાની શું ખાસ વાત લાગી તે લખવાનું અને આ વિડીયો આપ ક્યાંથી જુઓ છો તે લખવાનું બિલકુલ ન ભૂલતા. ફરીથી મળીશું નવી માહિતી નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત, જય ભારત.